ભાજપની ટિકિટ વહેંચણીને લઈને સૌથી મોટા સમાચાર 70% જેટલા લોકોના પત્તા કપાઈ શકે છે। 30% જ લોકો રિપીટ થવાની શક્યતા। ભાજપે નક્કી કરેલા ધારાધોરણો ઉપરાંત વિવાદિત ચહેરાને પણ પડતા મૂકવામાં આવશે। 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં જ આપે ભાજપ। ચૂંટાયેલા પ્રતિનિધિના પરિજનને ભાજપ ટિકિટ નહીં આપે। 3 ટર્મ પૂરી કરનારને ભાજપ નહીં આપે ટિકિટ। વિવાદિત ચહેરાને ભાજપ ફરી ચાન્સ નહીં આપે। પાલિકા પંચાયતમાં ભાજપ આ રણનીતિનો ચુસ્ત અમલ કરશે તે સ્પષ્ટ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, ભાજપની ટિકિટ વહેંચણીને લઈને આ મોટા સમાચાર, કેમ કે 70% જેટલા લોકોના પત્તા કપાઈ જશે, એટલે હાલ જે સત્તાધીશો રહી ચૂક્યા છે, મોટા ભાગના લોકો હવે ફરીથી કદાચ ટિકિટ નહીં મેળવી શકે। जी माहिती जे प्रकारे मળી રહી છે એ પ્રમાણે મહદ અંશે ભાજપ છે નો રિપીટ થિયરીના સંદર્ભમાં ગંભીરતાથી આગળ વધી રહ્યું છે અને જે અનિવાર્ય અને આવશ્યક જ છે એવી જગ્યાએ જ ક્રાઇટેરિયામાં આવતા જે પૂર્વ હોદ્દેદારો છે તેમને ટિકિટ આપી શકાશે। પરંતુ આ સિવાય જ્યાં બદલાવની પૂરી શક્યતાઓ છે અને જ્યાં જીતની પ્રબળ શક્યતાઓ છે ત્યાં આગળ નવા ચહેરાઓ કે જેમણે સંગઠનમાં બહુ જ નાના પાયેથી કામ શરૂ કર્યું છે તેવા લોકોને તક અપાઈ શકે છે અને યુવા ચહેરાઓને તક અપાઈ શકે છે। ક્રાઇટેરિયામાં નહીં આવતા હોય એટલે કે 60 વર્ષથી ઉપરના હશે અને 3 વખત ટિકિટ આપી હશે તેવા લોકોને રિપીટ કરવામાં નહીં આવે। એટલે મહદઅંશે જે ફોર્મ્યુલા છે તે પ્રમાણે મહદઅંશે નો રિપીટ થિયરી પર ભાજપ જે છે એ આ વખતે ટિકિટ આપે એવી શક્યતા છે। જી આભાર કલ્પેશ, જાણકારી આપવા માટે।